स्वाध्यायः परमं तपः। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 1 એકમ 3 માતૃભાષા અર્થ, મહત્વ અને શિક્ષણ, જેના બીજા વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે માતૃભાષા અર્થ, સંકલ્પના અને શિક્ષણ આ મુદ્દાઓ પૈકી માતૃભાષાનો અર્થ, તેની સંકલ્પના, માતૃભાષાનું શિક્ષણમાં જે સ્થાન છે કે સામાજિકરણના માધ્યમ તરીકે, પ્રત્યાયનના માધ્યમ તરીકે, શિક્ષણના માધ્યમ તરીકે, તે વગેરે જે માધ્યમ છે તેના વિશેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો હતો. હવે આજના વ્યાખ્યાનમાં માધ્યમિક શાળા કક્ષાએ માતૃભાષાનું શિક્ષણ, જેના બે મુદ્દા છે કે માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણો, અને બીજો મુદ્દો છે માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાને દૂર કરવાના ઉપાયો, જેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના કારણો. તાલીમાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ભાષા એ દરેક વિષયનું મહત્વનું અંગ છે, અને ભાષા માટે, ભાષાના વિકાસ માટે વિદ્યાર્થીમાં માતૃભાષાનું જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. જો વિદ્યાર્થીને માતૃભાષાનું જ્ઞાન એ યોગ્ય રીતે ન પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી એ માતૃભાષા પ્રત્યે અણગમો તેમજ તેનાથી દૂર થતો જાય છે. અને આજની શિક્ષણ વ્યવસ્થામાં પણ માતૃભાષાને સ્થાન આપવાનું જે સંકલ્પ છે એ અમલમાં મુકાઈ ગયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે માતૃભાષા પ્રત્યે ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. તેમજ શાળા કક્ષાએ તેમજ ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા પ્રત્યે વધારે વિચાર પ્રક્રિયાને વેગ પ્રાપ્ત થાય એ રીતના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ છતાં પણ માતૃભાષાને જે સ્થાન મળવું જોઈએ તે નથી મળતું. તેના પ્રત્યે ઉપેક્ષા દર્શાવવામાં આવે છે, અને તે માટેના કેટલાક કારણો છે જેને આપણે વિગતે જોઈએ. કે સૌ પ્રથમ તો શિક્ષણ અંગે માન્યતાઓ, કે માતૃભાષા શિક્ષણ માટેની જે માન્યતાઓ છે, કે આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારબાદ એકાદ વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળામાં તે બોલતો થાય છે, અને બાળક જે બોલે છે એ પોતાની જે માતૃભાષા છે એની જે લોકબોલી છે એમાં બોલે છે. પોતાના ઘરની પારિવારિક જે બોલી છે એમાં બાળક બોલતા શીખે છે. અને છેક 5-6 વર્ષનું થાય, અત્યારે તો 3 વર્ષનું થાય બાળક, ત્યારે બાળક ભાષા સાથે પરિચયમાં આવે છે. અને ત્યાં સુધીમાં જે પરિવાર પાસેથી કે સમાજ પાસેથી જે ભાષા શીખે છે એ પ્રારંભિક તબક્કાની તે ભાષા શીખી જાય છે. એટલે એવું કહી શકાય કે શાળા જીવનમાં પ્રવેશ કર્યા પહેલાં ભાષાનો શીખવાનો જે પ્રારંભિક તબક્કો હોય તે બાળક પોતાના પરિવારમાંથી શીખે છે, અને શાળા શિક્ષણ દરમિયાન પણ તે સમાજમાંથી ભાષા શીખતો જ રહે છે. આથી એમ માનવામાં આવે છે કે ભાષા તો બાળક શીખીને જ આવ્યો છે, પણ તેમાં શીખવાડવાનું શું હોય? મોટાભાગે બધા જે શિક્ષકો હોય છે એમનો મત આવો હોય છે
કે માતૃભાષા તો બાળક પરિવારમાંથી, પોતાના સમાજમાંથી શીખી આવે છે, તો એને અલગથી શીખવાડવાની કે એને વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી. અને આવી માન્યતા શિક્ષકોમાં મહદઅંશે હોય છે. પરિણામે જેમ અન્ય વિષયો જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, એ બધા વિષયોને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તેમજ એ વિષયોને જેટલી ગંભીરતાથી ભણાવવામાં આવે છે, એટલી ગંભીરતાથી માતૃભાષાને કે ભાષાને ભણાવવામાં આવતી નથી. કારણ કે એની પાછળ શિક્ષકની માતૃભાષા પ્રત્યેની જે માન્યતા છે એ કારણભૂત છે. ત્યારબાદ આપણે જોઈએ કે શિક્ષણની જવાબદારી અન્ય વિષયના શિક્ષકોને સોંપવી. કે તાલીમાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે મોટાભાગની જે શાળાઓ હોય છે એમાં કેટલાક વિષયોના શિક્ષકોની ઘટ હોય છે અને મોટા ભાગે ભાષાના જે વિષયો છે એમાં એ ખોટ વધારે જોવા મળે છે. ત્યારે શાળામાં જે અન્ય વિષયના શિક્ષકો હોય છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે બીજા કોઈ પણ, એ વિષયના શિક્ષકોને ભાષાના જે વિષય છે, ગુજરાતી વગેરે, એને ભણાવવા માટે મૂકવામાં આવે છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જે પણ વિષયનો શિક્ષક હોય એ તે વિષયને જેટલો ન્યાય આપી શકે એટલો ન્યાય અન્ય વિષયનો શિક્ષક ન આપી શકે. જ્યારે વર્તમાન સ્થિતિ પ્રત્યે આપણે ધ્યાન દોરીએ તો મોટાભાગની શાળાઓમાં આવી ઘટના બને છે કે ભાષાના શિક્ષક જ ન હોય અને બીજા શિક્ષક દ્વારા એ વિષયને ભણાવવામાં આવતો હોય. પરિણામે જે ભાષાનો જે વિકાસ થવો જોઈએ, ભાષાનું જે કૌશલ્ય બાળકમાં આપણે હસ્તાંતરણ કરવા માંગતા હોઈએ એમાં ઉણપ આવે છે અને શુદ્ધ તેમજ વ્યવસ્થિત સ્વરૂપે વિદ્યાર્થી પોતાની માતૃભાષાને શીખી શકતો નથી. અને આ જે બાબત છે એને શિક્ષણ શાસ્ત્રી શ્રી R.S. ત્રિવેદી આ જે વ્યથા છે એને વાચા આપતા કહે છે કે અકસ્માતે ગુજરાતી કુટુંબમાં જન્મેલ હર કોઈ વ્યક્તિ કંઈ નહીં તો ગુજરાતી તો જરૂર શીખવાડી જ શકે. એવી આત્મશ્રદ્ધા સાથે ગુજરાતી ભાષા શિક્ષકને ગુજરાતી ભાષા શિક્ષણની જવાબદારી ગમે તે શિક્ષકને સોંપવામાં આવે છે અને આવા શિક્ષક પણ આ જવાબદારી સહર્ષ સ્વીકારે છે. કે અહીં આ વિદ્વાન વ્યક્તિ એવું કહે છે કે પરિવારમાંથી જ ભાષાને મહત્વ આપવું જોઈએ. કે ગુજરાતી પરિવારમાં મોટું થતું બાળક એને પોતાની માતૃભાષા ગુજરાતી આવડવી જ જોઈએ. મિત્રો, અત્યારે મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છીએ કે પરિવારના જે બાળકો છે એ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે. પરિવાર પોતે ગુજરાતી હોય છે પરંતુ પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે, માટે તે તેની સાથેની જે વાતચીત છે એમાં અંગ્રેજી ભાષાનો અને શબ્દોનો ઉપયોગ કરે છે, કારણ કે બાળકને અંગ્રેજી ઝડપથી આવડે. બરાબર છે, પણ એ પહેલાં બાળકની જે મૂળ ભાષા છે, તેની માતૃભાષા છે, એ પણ બાળકને આવડવી ખૂબ જ જરૂરી છે. માટે પરિવારનું જે વાતાવરણ છે તેમાં તેની માતૃભાષાનો પણ વિશેષ ઉપયોગ કરવો જોઈએ, તો જ બાળક પોતાની માતૃભાષાથી પરિચિત થશે. તો એ પણ એક ખૂબ મહત્વની બાબત છે. ત્યારબાદ ત્રીજી જે બાબત છે માતૃભાષાની ઉપેક્ષાની, તે છે માતૃભાષા શિક્ષણની અયોગ્ય પદ્ધતિ. કે તાલીમાર્થી મિત્રો, આપણે સૌ અધ્યાપનની જે વિવિધ પદ્ધતિઓ છે એના વિશે પરિચિત છીએ કે એક શિક્ષક જ્યારે વર્ગખંડમાં અધ્યયન કરાવે છે ત્યારે તે ઘણી બધી પદ્ધતિઓનો સમુચ્ચય કરીને અસરકારક અધ્યાપન પ્રક્રિયા કરાવે છે, જેમ કે કથન પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ જેવી ઘણી બધી પદ્ધતિઓના સમુચ્ચયથી અધ્યયન પ્રક્રિયા થાય છે. ત્યારે માતૃભાષા શિક્ષકે પોતાની જે અધ્યાપન પદ્ધતિ છે
એ ખૂબ જ પરિવર્તનશીલ તેમજ અસરકારક ઉપયોગી થાય તેવી ઉપયોગી પદ્ધતિને પસંદ કરવી જોઈએ. કે મોટાભાગે આપણે જોઈએ છીએ કે જે ભાષાના શિક્ષકો છે એ પોતાની અધ્યાપન પ્રક્રિયામાં કથન પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. પરિણામે કથન પદ્ધતિ માત્ર કથન પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં જે રસ કેળવાવો જોઈએ એમાં વિક્ષેપ પડે છે. કે શિક્ષક જે છે એ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી જાય છે તેમજ સતત સમજાવતા રહે છે. કોઈ પણ જાતની જે બીજી પદ્ધતિઓ છે જેમ કે આગમન નિગમન પદ્ધતિ છે કે વિદ્યાર્થીઓને આપણે વિવિધ ઉદાહરણો આપીને પોતાની આસપાસની જે વાતાવરણ છે પરિસ્થિતિ છે એમાં જે જીવંત જે ઉદાહરણો છે એ આપીને પણ અધ્યાપન કરાવી શકાય. નિદર્શન પદ્ધતિ દ્વારા વિવિધ ચિત્રો ચાર્ટ્સ વગેરે બતાવીને પણ વિદ્યાર્થીને આપણે અધ્યાપન કરાવી શકીએ તો શિક્ષણ એ અસરકારક બને. પરંતુ થાય છે કેવું કે ભાષાના જે શિક્ષક છે એ મોટા ભાગે કથન પદ્ધતિનો ઉપયોગ કરે છે. શિક્ષક તરીકે આપણે કોઈ કવિતા હોય એને સુંદર રીતે ગાઈને વિદ્યાર્થીઓ પાસે ગવડાવીને આપણે સારી રીતે અધ્યાપન કરાવી શકીએ. તો આ બધી જે પ્રક્રિયાઓ છે તે યોગ્ય રીતે થતી નથી. શિક્ષણની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં નથી આવતો. પરિણામે માતૃભાષા શિક્ષણ એ અસરકારક રીતે વિદ્યાર્થીઓ પાસે પહોંચતું નથી અને પરિણામે વિદ્યાર્થીઓનો જે રસ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. ત્યારબાદ ચોથું છે ભાષા શિક્ષણ પ્રત્યેનો અયોગ્ય અભિગમ. કે મોટાભાગની શાળાઓમાં કેવું હોય છે કે ભાષાના જે વિષયો હોય તો એમાં પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ કે કવિતા આવતી હોય એ પાઠ કે કવિતાને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી દેવી કે એ પૂરતું જ જ્ઞાન વિદ્યાર્થીઓને આપી દેવું એવો અભિગમ પ્રચલિત છે. પરંતુ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન પાઠની અંદર આવતા વ્યાકરણગત જે શબ્દો છે કોઈ વિધાન છે તો એ કઈ રીતે અહીં મૂકવામાં આવ્યું તેનો ઉપયોગ કઈ રીતે થયો આ શબ્દ અહીં શું અર્થ ધરાવે છે એ બધી જે બાબતો છે એ પણ ભાષાના શિક્ષકે વિદ્યાર્થી સામે રજૂ કરવી જોઈએ. પરંતુ શિક્ષક એવું નથી કરતા. માત્ર અભ્યાસક્રમની અંદર આવતા જે પાઠ છે કવિતા છે એનું વર્ણન એનું વિષય વસ્તુ જે છે એ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી દે છે. પરિણામે શિક્ષણનું જે પ્રક્રિયા છે એક સ્થિર માત્રામાં જ એક સંકુચિત સ્વરૂપમાં જ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને વિદ્યાર્થીઓ ભાષાનું જે ઊંડું જ્ઞાન મેળવવા જોઈએ તે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરતા નથી. ત્યારબાદ આગળ જોઈએ કે શૈક્ષણિક સાધનોનો અનુપયોગ. કે આપણે જાણીએ છીએ કે એક શિક્ષક તરીકે તેમજ બીએડના તાલીમાર્થી તરીકે પાઠ દરમિયાન વધુમાં વધુ અસરકારક શૈક્ષણિક સાધનો એટલે કે TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેનો આપણે મહત્તમ ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને અસરકારક રીતે સમજાવી શકાય અને વિદ્યાર્થીઓ સમજે એ રીતનો આપણે પાઠ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવો જોઈએ. પરંતુ મોટાભાગની શાળાઓમાં શિક્ષકો આવું કરતા નથી. માત્ર પાઠ્યપુસ્તક લઈને વર્ગખંડમાં પ્રવેશ કરતા હોય છે. કેટલાક શિક્ષકો તો પાઠ્યપુસ્તક પણ લઈ જવાની દરકાર નથી કરતા. ત્યાં સાધનોનો ઉપયોગ કરવાની જે વાત છે એ તો ખૂબ દૂરની છે. એમાંય ખાસ કરીને ભાષાના શિક્ષકો છે એમના માનસમાં મોટાભાગે એવા પ્રશ્નો હોય છે કે આમાં શું જે સાધનો છે એનો ઉપયોગ કરવો. પરંતુ ક્રિએટિવ વર્ક સર્જનાત્મક શક્તિ જે છે એનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પાઠ કે કવિતા ગદ્ય કે પદ્ય બંનેમાં વિષય વસ્તુને અનુરૂપ તેમાં આવતી વ્યાકરણ વિષયક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે વિવિધ સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જ વિદ્યાર્થીને ભાષાનો જે વિષય છે એ વધારે રસમય તેમજ ગમે તેવો લાગશે. તો એ પણ શિક્ષકે ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ. ભાષાનો જે શિક્ષક છે એ મોટા ભાગે વધુમાં વધુ કાપા કાર્ય કરે છે.
અન્ય જે સાધનો છે તેનો ઉપયોગ નથી કરતો, તો એ પણ મહત્ત્વની બાબત છે. અને આ બધા કારણોને કારણે વિદ્યાર્થી જે છે એ માતૃભાષાના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષા દર્શાવે છે. ત્યારબાદ શિક્ષકોની પૂર્વ તૈયારીનો અભાવ, કે ખૂબ જ મહત્ત્વની બાબત છે કે મોટાભાગે શિક્ષકો એવું કરે છે કે પોતે જે વિષય વસ્તુનો અભ્યાસ કરાવવાનો છે તેના વિશે અગાઉ પોતે કોઈ અભ્યાસ નથી કરતા અને માત્ર વર્ગખંડમાં જઈને એ જ સમયે પુસ્તક ખોલે છે અને જે તે વિષય વસ્તુ વિદ્યાર્થીઓની સામે રજૂ કરી દે છે. અને પરિણામે તૈયારી વગરનો જે પાઠ આપવામાં આવે છે એમાં ઘણી બધી ખામીઓ અને અધૂરું આપણને પ્રાપ્ત થાય છે. અને પરિણામે વિદ્યાર્થીના માનસમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોના જવાબ આપવા માટે શિક્ષક કેટલીક વાર સક્ષમ નથી હોતો અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષાતી નથી. પરિણામે વિષય પ્રત્યે તે દૂર થતો જાય છે. શિક્ષકે પોતાના પાઠની રજૂઆત કરતા પહેલા એ પાઠના વિષય વસ્તુને લગતા કેટલાક સંદર્ભ પુસ્તકો છે, કેટલીક વિવિધ માહિતી છે, એનો પણ અભ્યાસ કરવો જોઈએ. જેમ કે ગુજરાતીમાં નરસિંહ મહેતાની કોઈ કવિતા છે, તો એ કવિતાને રજૂ કરતા પહેલા નરસિંહ મહેતાના જીવન વિશેનો પરિચય વિદ્યાર્થી સામે વિવિધ સાધનોનો ઉપયોગ કરીને રજૂ કરવો જોઈએ. નરસિંહ મહેતાની જે મહત્વની કૃતિઓ છે એના વિશે પણ વિદ્યાર્થીઓને પરિચય આપવો જોઈએ. તો જ વિદ્યાર્થીને વધારે માહિતી પ્રાપ્ત થશે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે શિક્ષક પોતાના વિષય પ્રત્યે પૂર્વ તૈયારી કરીને વર્ગખંડમાં પ્રવેશે. અને એ માટે શિક્ષકે પાઠ પહેલાં પાઠ અંગેનું પૂર્વ આયોજન એ કરવું એ ખૂબ જ જરૂરી છે. તાલીમાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા બીએડના અભ્યાસક્રમમાં પાઠ આયોજન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. અને આપણો સમગ્ર બીએડ અભ્યાસક્રમ એ શિક્ષક વર્ગખંડમાં વિષય વસ્તુનું અધ્યાપન કઈ રીતે કરાવે એ બાબત જ મહત્વની છે. અને એને ધ્યાનમાં રાખીને જે અભ્યાસના જે વિષય વસ્તુ છે એ તરફ ગતિ કરતા છે. માટે શિક્ષક તરીકે આપણે એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે હંમેશા આપણે જે પણ પાઠ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાનો છે એની પૂર્વ તૈયારી, કે કયા મુદ્દા પછી આપણે કયા મુદ્દાનો અભ્યાસ કરાવવાનો છે તે તમામ બાબતોની અગાઉથી તૈયારી કરીને વિદ્યાર્થી પાસે જવું જોઈએ. ત્યારબાદ અન્ય વિષયના શિક્ષકોના વલણો, કે ઘણીવાર એવું થાય છે કે અન્ય વિષયના શિક્ષકો એ ભાષાના જે શિક્ષકો હોય છે, ગુજરાતી ભાષાના, એ શિક્ષકોને સરળ ગણે છે, એ વિષયને પણ સરળ ગણે છે કે ગુજરાતી ભાષામાં તો શું, એ તો કોઈ પણ ભણાવી શકે. પરંતુ એ નોંધનીય બાબત છે કે ભાષાનું વ્યક્તિ જે છે, ગુજરાતી ભાષાનું વ્યક્તિ જે છે, એની પાસે ભાષાને લગતું જેટલું જ્ઞાન હોય તે અન્ય વિષયના જે શિક્ષક છે એની પાસે ન હોય. માટે અન્ય વિષયના જે શિક્ષકો હોય છે એમની આ જે માનસિકતા છે એ પણ ગુજરાતી ભાષા પ્રત્યે જે ઉપેક્ષા છે એમાં ખૂબ મહત્વની બાબત છે. ઘણીવાર શાળાના જે ટ્રસ્ટીઓ હોય છે એ પણ આવી માનસિકતા ધરાવતા હોય છે કે ગુજરાતી વિષય છે તો ચલો કોઈ પણ શિક્ષક ભણાવી લેશે, ભણાવવા પૂરતું તો શિક્ષક ભણાવી જ લેશે, પરંતુ એ વિષયને જેટલો ન્યાય આપવો જોઈએ એટલા પ્રમાણમાં ન્યાય નહીં અપાય. હું એવું પણ માનું છું કે કોઈ પણ એક પેરેગ્રાફ છે, એક ફકરો છે, એ ભાષાનું શિક્ષક જે છે એ એની રજૂઆત કરે અને અન્ય વિષયનો જે શિક્ષક છે એ એની રજૂઆત કરે તો આ બંનેમાં ખૂબ જ તમને અંતર જોવા મળશે. એમની ભાષાકીય ભૂલો, જોડણીની ભૂલો, વ્યાકરણગત ભૂલો, તો એ કામ ભાષાનો શિક્ષક જે કરી શકે એ અન્ય વિષયનો શિક્ષક ન કરી શકે. પરંતુ મોટાભાગે અન્ય વિષયના શિક્ષકોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પરિણામે ભાષાની ઉપેક્ષા થવાનું આ એક પણ કારણ છે. ત્યારબાદ આપણે જોઈએ કે વાંચનાલય સુવિધાનો અભાવ, કે કોઈ પણ શાળા હોય એમાં પુસ્તકાલય
હોવું એ ખૂબ જ અનિવાર્ય છે કે ભાષા ક્યારે વ્યક્તિ શીખે, વિદ્યાર્થી ક્યારે શીખે કે વધુમાં વધુ એ વાંચન કરે. વાંચન કરવાથી વિદ્યાર્થીની અંદર ભાષાને લગતા વિવિધ જે શબ્દો છે, તેના અર્થ છે, એ એના માનસપટ પર અસર કરે છે, એની સ્મૃતિમાં સચવાઈ જાય છે. પરિણામે વિદ્યાર્થીનું જે શબ્દ ભંડોળ છે એ વિકસે છે અને એ માટે પુસ્તકાલયની વ્યવસ્થા હોવી શાળામાં એ ખૂબ જ જરૂરી છે. તો કેટલીક શાળાઓમાં પુસ્તકાલયની વ્યવસ્થા નથી હોતી. જોઈએ એ પ્રમાણે ભાષાને લગતા પુસ્તકો હોતા નથી. પરિણામે વિદ્યાર્થી એ વાંચન પ્રત્યેથી દૂર થાય છે કે નવરાશના સમયમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત માટે લઈ જવા જોઈએ. વિવિધ વિષયોને લગતા પુસ્તકો, સામાયિકો વગેરેનું વાંચન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા જોઈએ. પરંતુ શિક્ષકો જ હવે વાંચન પ્રવૃત્તિ પ્રત્યે વિમુખ થતા જાય છે. એમને પણ વાંચવામાં કંટાળો આવે છે. પરિણામે તેઓ વિદ્યાર્થીઓને એ માટે દોરી નથી શકતા. એટલે આ એક કારણ પણ ખૂબ જ જવાબદાર છે. ત્યારબાદ શબ્દકોશ અને જોડણી કોષનો નહિવત ઉપયોગ. કે તાલીમાર્થી મિત્રો, હું માનું ત્યાં સુધી ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે આપણી પાસે શબ્દકોશ, જ્ઞાનકોશ એ આપણી પાસે હોવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ભાષાના જે પણ શબ્દકોશ છે એની અંદર ભાષાને લગતા કોઈ પણ શબ્દના અર્થ આપણને પ્રાપ્ત થાય છે. તો ક્યારેક કોઈ પાઠ કે કોઈ કવિતા ભણાવતી વખતે આપણને કોઈ શબ્દ માટે મુશ્કેલી હોય, એનો અર્થ આપણે ના સમજી શકીએ, તો આપણે એ શબ્દકોશના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ. કારણ કે આપણે શબ્દનો અર્થ સમજીશું તો જ આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને સમજાવી શકીશું. માટે શબ્દકોશ, જોડણીકોશ હોવો પણ ખૂબ જ અનિવાર્ય છે. અહીં આપણા ગુજરાતી ભાષાના બે ખૂબ જ પ્રખ્યાત જે શબ્દકોશ છે એનું તમને ચિત્ર દેખાશે કે ભગવત ગોમંડળ કે ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ, જ્ઞાનકોશ, કે જે 9 ભાગમાં બૃહદ સ્વરૂપમાં આ કોષ રચાયેલો છે કે ભાષાના કોઈ પણ શબ્દનો અર્થ આપણને અહીં મળી જાય છે. મિત્રો, આની કિંમત પણ ખૂબ જ ઊંચી છે. 10,000થી ઉપર આની કિંમત છે અને એનું વિશાળ લેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક એ આપણી ગુજરાતી ભાષાનો શબ્દકોશનો ખૂબ જ ઉત્તમ પુસ્તક અને ખૂબ જ મોટું સ્વરૂપ છે. ત્યારબાદ આપણે સાર્થ ગુજરાતી જોડણીકોશ છે, એ પણ ભાષાને સમજવા માટે, શબ્દકોશને સમજવા માટે, જોડણીકોશને સમજવા માટે ખૂબ જ ઉત્તમ પુસ્તક છે. તો આ રીતે આ જે જોડણીકોશ છે, શબ્દકોશ છે, એની ઉપયોગની જે આવડત છે એ પણ શિક્ષક તરીકે આપણી પાસે હોવી જોઈએ. અને આ જે પુસ્તકો છે એ આપણા હસ્તગત હોવા જોઈએ કે કોઈ પણ સમયે કોઈ વિદ્યાર્થી પૂછે કે આનો અર્થ શું, તો તરત આપણે એનો જવાબ આપી શકીએ. માટે આનો અભ્યાસ શિક્ષકો કરતા નથી, તો એના કારણે પણ માતૃભાષા પ્રત્યે ઉપેક્ષા થાય છે. ત્યારબાદ મિત્રો, ઘણી બધી બાબતોમાં, ઘણા બધા વિષયોમાં ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય છે, પરંતુ ગુજરાતી ભાષાના શિક્ષકે વિદ્યાર્થીઓની અંદર ભાષા પ્રત્યે લગાવ થાય, ભાષા પ્રત્યે અભિરુચિ પેદા કરે, એ માટે કેટલીક સર્જનાત્મક શક્તિઓને વ્યક્ત કરતી જે પ્રવૃત્તિઓ છે કે વિદ્યાર્થીઓની અંદર જે સર્જનાત્મકતાનું જે કૌશલ્ય છે એને બહાર લાવવા માટે કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. કે વિજ્ઞાનમાં જો વિજ્ઞાન મેળો થાય તો ગુજરાતી ભાષામાં પણ ઘણી બધી પ્રવૃત્તિ છે જે વર્ગખંડમાં કે શાળામાં આપણે કરાવી શકીએ. જેમ કે કાવ્ય પઠન, કે વર્ગખંડમાં અભ્યાસ દરમિયાન આપણે કાવ્ય પઠન રાખી શકીએ. તો વિદ્યાર્થીને કાવ્યને કઈ રીતે રજૂ કરવું, એની જે આવડત છે એ પણ આપણને અભિવ્યક્તિ એની જોવા મળે. કાવ્ય પાદપૂર્તિ, ત્યારબાદ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, શબ્દ લેખન, આ સિવાય કેટલીક જે પ્રવૃત્તિ છે, કેટલાક કાર્યક્રમો છે, જેમ કે કવિ સંમેલન, ગુજરાતી સાહિત્યના કેટલાક કવિઓ હોય કે લેખકો હોય,
એમને આપણે શાળાની મુલાકાત માટે બોલાવી શકીએ, એમની જે સર્જન પ્રવૃત્તિ છે, એમનું જે સાહિત્ય સર્જન છે એની સાથે વિદ્યાર્થીઓને પરિચય કરાવી શકીએ. ત્યારબાદ કવિ મુશાયરા પણ કરી શકીએ. તો આ રીતે જો આ પ્રકારની પ્રવૃત્તિ વર્ગખંડમાં કે શાળામાં જો કરવામાં આવે તો વિદ્યાર્થી જે છે એ ગુજરાતી ભાષા પ્રત્યે અભિરુચિ પ્રાપ્ત કરશે, એને ગુજરાતી ભાષામાં રસ પેદા થશે. અને જે રીતે બીજા વિષયોનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ગુજરાતી ભાષાને પણ મહત્ત્વ પ્રાપ્ત થશે. તો એ પણ એક શિક્ષક તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ કેટલીક શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ નથી થતી. પરિણામે માતૃભાષાનું શિક્ષણ છે એમાં આપણને ઉપેક્ષા જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતી ભાષા શિક્ષકનો દરજ્જો, કે જેમ કે ગણિત, અંગ્રેજી જેવા વિષયોની અપેક્ષાએ શાળામાં પણ ગણિત વિજ્ઞાનના શિક્ષકોને જેટલું મહત્ત્વ આપવામાં આવતું હોય એટલું ભાષાના શિક્ષકોને આપવામાં નથી આવતું. આ ખૂબ જ કડવી વાસ્તવિકતા છે. જેમ કે ગુજરાતી જેવા વિષયોનું તો કોઈ મહત્ત્વ જ નથી હોતું. તો એક આના કારણે પણ, એક આ વિચારસરણીના કારણે પણ ભાષાના શિક્ષક હોય એમને પછી પોતાના વિષય પ્રત્યે એટલો અણગમો થાય છે, પરિણામે એ પોતાના વિષયને ન્યાય નથી આપતા. પરંતુ શિક્ષક તરીકે આપણે જ્યારે ભાષાના શિક્ષક છીએ ગુજરાતી ભાષાના, ત્યારે આપણે આપણું કર્મ કરવાનું છે. વિદ્યાર્થીઓને શક્ય એટલું ગુજરાતી ભાષાનું જ્ઞાન આપવાનું જ છે. અને કાર્ય કરીશું તો એનું મહત્ત્વ વધશે. પરંતુ ઘણા બધા શિક્ષકો એવું નથી માનતા, પરિણામે વિદ્યાર્થીઓ માતૃભાષાથી દૂર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા, કે દરેક જે વિદ્યાક્ષેત્ર છે એ વિદ્યાક્ષેત્રે વિષય તરીકે ગુજરાતી વિષય ફરજિયાત રાખવો પડે છે. અને તેના પરિણામે વિદ્યાર્થીની જે સંખ્યા છે એ દરેક વિદ્યાક્ષેત્રે વિષય તરીકે ગુજરાતી વિષય ફરજિયાત રાખે છે. પરિણામે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વિશેષ રહે છે, તેમાં વધારો જોવા મળે છે. અને શહેરોમાં જે વર્ગ હોય છે એમાં તો 70થી 80 વિદ્યાર્થીઓ હોય છે. અને વધારે પડતી જે સંખ્યા છે એના કારણે કે એક વર્ગખંડમાં 70થી 80 વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનો અભ્યાસ કરતા હોવાથી કેટલાક એના કારણે પણ અધ્યયન અધ્યાપન જે પ્રક્રિયા છે એમાં વિક્ષેપ પડે છે. પરિણામે આ રીતે પણ તેની ઉપેક્ષા થાય છે. ત્યારબાદ વ્યાકરણ શિક્ષણને અપૂરતું ઉત્તેજન, કે શિક્ષકો મોટાભાગે કેવું કરે છે કે કોઈ બી ગદ્ય કે પદ્ય હોય છે એને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી દે છે, પરંતુ એની અંદર આવતા જે વ્યાકરણને લગતા જે મુદ્દાઓ છે એના વિશે વિગતે વિદ્યાર્થીઓને પરિચય નથી કરાવતા. પરિણામે જો વિદ્યાર્થી વ્યાકરણને સારી રીતે ન સમજી શકે તો એ ભાષાને કઈ રીતે સારી રીતે સમજી શકે? તો શિક્ષક તરીકે વ્યાકરણને પણ વધારે મહત્ત્વ આપવું જોઈએ. ત્યારે શિક્ષકો વ્યાકરણને એક અલગ પીરિયડમાં, 2-3 પીરિયડમાં વ્યાકરણને અલગથી ભણાવી લે છે, પરંતુ ગદ્ય અને પદ્યની સાથે પણ વ્યાકરણને લગતા જે બાબતો હોય છે, જે મુદ્દાઓ હોય છે એનો પરિચય વિદ્યાર્થીઓને આપવો જોઈએ. તો અત્યાર સુધી આપણે માતૃભાષા શિક્ષણની ઉપેક્ષાના જે કારણો છે તે જોયા. હવે આપણે આ જે કારણો છે એને દૂર કરવાના ઉપાયો, તો એ માટેના આપણે ઉપાયો શું કરી શકીએ? તો એના માટે સૌથી પહેલાં તો આપણે માતૃભાષાનું મહત્ત્વ સમજવાનું છે. અને માતૃભાષા શિક્ષણને મહત્ત્વનો અને ગંભીરતાપૂર્વકનો વિષય લઈને વિદ્યાર્થી સમક્ષ આપણે તેને રજૂ કરવાનો છે. અને એ ભાવ શિક્ષક તરીકે સૌપ્રથમ આપણી અંદર હશે તો જ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ એ પ્રકારે વિષયને રજૂ કરી શકીશું. કારણ કે આપણે જ જો આપણા વિષયનું મહત્ત્વ નહીં સમજી શકીએ તો આપણે વિદ્યાર્થીઓને એ વિષયનું જ્ઞાન કઈ રીતે આપી શકીશું? તો એ માટે આપણે શું ઉપાય કરી શકીએ? તો સૌથી પહેલાં ખોટી માન્યતાઓ દૂર કરો. કે માતૃભાષા બાળક સમાજમાંથી શીખે છે એ વાત તદ્દન સાચી. કે બધા એવું માને છે કે ઘર પરિવારમાંથી બાળક માતૃભાષા તો શીખે જ છે, એને અલગથી કંઈ શીખવાડવાની જરૂર નથી. પરંતુ આ વાત એ તદ્દન ખોટી છે. ઘર અને પરિવારમાંથી જે ભાષા શીખે છે એ તેના પરિવારની બોલી છે, તેની પ્રાદેશિક ભાષા છે. માતૃભાષાનું જે શિષ્ટ સ્વરૂપ છે એનાથી વિદ્યાર્થી પરિચિત થાય, અવગત થાય તે ખૂબ જ જરૂરી છે.
અને માતૃભાષા માત્ર બોલતા જ આવડે એટલું પણ જરૂરી નથી. સાથે સાથે એને લખતા વાંચતા પણ આવડવું એ ખૂબ જરૂરી છે. કે ભાષાનું જે શિક્ષણ છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે ખૂબ જ જરૂરી છે. અને એના માટે અર્થસભર વાંચન કરી શકે તો વિદ્યાર્થી એ તરફ ગતિ કરે છે. ત્યારબાદ જોઈએ કે ભાષા શિક્ષણની જવાબદારી એ ભાષા શિક્ષકને સોંપો. કે શિક્ષણ પ્રક્રિયામાં ઘણીવાર કેટલી બધી વહીવટી ગૂંચવણો હોય છે, પરિણામે શિક્ષકોની નિમણૂક નથી થતી હોતી. પણ એ જે મૂંઝવણો છે, જે ગૂંચો છે, એને દૂર કરીને ભાષાનું જે અધ્યાપન છે એ ભાષાના શિક્ષકને સોંપાય એ રીતના પ્રયત્ન કરવા જોઈએ. કે જેમ કે વ્યાયામ, ચિત્ર, સંગીત જેવા જે વિષયો છે એ માટે પૂર્ણકાલીન શિક્ષકોના સ્થાને અંશકાલીન શિક્ષકોની ભરતી કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અને ત્યાં પણ જરૂર લાગે તો તેમને પણ પૂર્ણ સમયના શિક્ષકો તરીકે મૂકી શકાય. કહેવાનો મતલબ કે જે તે વિષયના વ્યક્તિને એના વિષયના શિક્ષક જ ભણાવે એ ખૂબ મહત્વની બાબત છે. અને એ માટે શિક્ષક એ પોતાના વિષયનો નિષ્ણાંત એટલે એના માટેની જે લાયકાત નક્કી કરેલ હોય તે પ્રમાણેનો શિક્ષકની નિમણૂક કરવી જોઈએ. ત્યારબાદ માતૃભાષા શિક્ષણ માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ. કે હવે આપણે અધ્યાપન પ્રક્રિયાઓની વાત કરી હતી, તો અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કયા પાઠ માટે કઈ અધ્યાપન પદ્ધતિ યોગ્ય છે એ પણ ખૂબ મહત્વની બાબત છે. તો એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી સમક્ષ પાઠની રજૂઆત કરવી જોઈએ. ભાષા શિક્ષણ પ્રત્યે યોગ્ય અભિગમ. કે ભાષા શિક્ષણ માટેનો જે અભિગમ છે એ યોગ્ય કેળવવો જોઈએ. અલગ અલગ જે મહત્વની બાબતો છે એનો પણ અધ્યાપનમાં ઉપયોગ કરવો જોઈએ. અગાઉ વાત કરી તેમ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. ચિત્રો, મેગેઝિન, વર્તમાનપત્રો, શબ્દભંડોળ, જોડણીકોષ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકે તૈયારી સાથે વર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. એના માટે ઘણા બધા સંદર્ભ પુસ્તકો, સામાયિકો વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ વર્ગખંડમાં, શાળામાં વાંચનાલયની સુવિધા હોવી એ ખૂબ જ જરૂરી છે. અને વાંચનાલયની અંદર વિદ્યાર્થીને લગતા પુસ્તકો પણ હોવા એ ખૂબ અનિવાર્ય છે. એવી રીતે શબ્દકોશ અને જોડણીકોષનો ઉપયોગ પણ શિક્ષકે કરવો જોઈએ. વિષયના શિક્ષકે અન્ય વિષયના જે શિક્ષકો છે એમના જે વલણો છે એમાં પરિવર્તન લાવવું જોઈએ. કારણ કે દરેક વિષયના શિક્ષક એ દરેક વિષયના શિક્ષક એ લાયક છે અને પોતાના વિષયમાં આગળ છે અને એ માટેનું મહત્ત્વ સમજવું જોઈએ. એ સિવાય વ્યાકરણ શિક્ષણને ઉત્તેજન આપવું જોઈએ. કે વ્યાકરણ ઉપર વધારે ભાર આપવો જોઈએ. વર્ગખંડમાં કે શાળામાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. અગાઉ આપણે વાત કરી તે મુજબની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. ત્યારબાદ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ મર્યાદિત રાખવી જોઈએ. પરિણામે વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે શિક્ષક ભણાવી શકે. અને મહત્વની બાબત કે શિક્ષકની અંદર તેમજ વિદ્યાર્થીની અંદર ગુજરાતી ભાષાના શિક્ષણનું ગૌરવ હોવું જોઈએ. કે મિત્રો, ભણતી વખતે આપણને એવું થવું જોઈએ કે મારી ભાષા છે, મારી માતૃભાષા છે અને મારે એને ખૂબ જ સારી રીતે ભણવાની છે કે ભણાવવાની છે. તો આ જે ગૌરવ છે બંને પક્ષે હોવું જોઈએ. તો આ જે બાબતો છે એ આપણે માતૃભાષાની ઉપેક્ષાને દૂર કરવા માટેના જે ઉપાયો છે એને આપણે એનો અમલ કરી શકીએ. અને તેના જ કારણે માતૃભાષાનું જે સ્થાન છે એ આપણે વર્તમાન પરિસ્થિતિમાં આગળ લાવી શકશું. તેમજ આજે જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં અંગ્રેજી શિક્ષણ પ્રત્યે લોકોનો જે વલણ છે એ કેળવાયો છે, એની જગ્યાએ માતૃભાષા પ્રત્યે પ્રેમ કરવો તેમજ માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું અને એનું મહત્ત્વ એ વાલીઓ તેમજ લોકો સુધી પહોંચશે. અને આના જ કારણે આપણે માતૃભાષાનું જે વિવિધ બાબતો છે કે માતૃભાષાનો ઉપયોગ પ્રત્યાયનના માધ્યમ તરીકે, સામાજિકરણના સાધન તરીકે, એમ કહી શકાય કે માતૃભાષા એ વિદ્યાર્થીના કે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મહત્વનું પરિબળ છે. માટે માતૃભાષા એ ખૂબ જ મહત્વની ભાષા છે
અને વિદ્યાર્થી એમાં જેટલું સારી રીતે સમજી શકે છે એટલું કોઈ પણ ભાષામાં સમજી નથી શકતો. અને એ માટે ભાષાના શિક્ષક તરીકે તેમજ ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે આપણે આપણી માતૃભાષાનું હંમેશા ગૌરવ કરવું જોઈએ. હવે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે સૌ પ્રથમ છે માતૃભાષાના ઉપેક્ષાના કારણો વિગતે જણાવો. બીજો પ્રશ્ન છે માતૃભાષાની ઉપેક્ષા દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરો. અને ત્રીજો પ્રશ્ન છે માતૃભાષાના વિકાસમાં સમાજ અને તેની સંસ્થાઓ શો ફાળો આપી શકે. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષાની ઉપેક્ષાના કારણો તેમજ માતૃભાષાની ઉપેક્ષાને દૂર કરવાના જે ઉપાયો છે એનો આપણે વિગતે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी